નમસ્કાર દર્શક મિત્રો, આપણે આપણી પરંપરાગત આપણી એક સંસ્કૃતિ છે. આપણે કહેતા હોઈએ છીએ ગાય આપણી માતા છે, ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. પણ ખરેખર આપણે ગાયની જે સાર સંભાળ છે અને તે પૂર્વે હું આપણે જણાવું કે ખરેખર ગાયમાં કેટલી પ્રકાર હોય છે, કેટલા પ્રકારની ગાય હોય છે તે પણ આપણને ખ્યાલ હોતી નથી. આમ જનતા તરીકે હું આપને એક વાત જણાવું કે આપણે ગીર ગાય એક પ્રકાર છે ગાયનો. ઘણા ખરા લોકોને એમ ગીર ગાય નામ આવે તો એવું એક એમનામાં પૃથ્થકરણ કરતા હોય છે. ગીર ગાય એટલે ગીરની ગાય, પણ ખરેખર ગીર ગાયનો મતલબ ગીરની ગાય નથી, એ એક આખી સ્પેશિયલ પ્રજાતિ છે. ત્યારે અત્યારે આપણી સાથે એક એવા વડીલ વ્યક્તિ લક્ષ્મણભાઈ જોડાયેલા છે અને આપણી સાથે એ વાતચીત કરશે કે જે ગાયના કેટલા પ્રકારો હોય છે, ગાયના જે પ્રકાર છે એની ઉપયોગિતા કઈ રીતે આપણે આમ જનતાને મળતી હોય છે જેનાથી લોકો અજાણ છે. તો સીધી આપણે એમની લક્ષ્મણભાઈ સાથે વાતચીત કરીને જાણીએ એમનું શું કહેવું છે. લક્ષ્મણભાઈ, પહેલાં તો આપણે કહીશ કે આપ ખૂબ જ વિદ્વાન છો ગાયના પરિપ્રેક્ષમાં, જો હું આપને કહું તો ખાસ કરીને એક ગીર ગાય શબ્દ, હાજી, ગીર ગાય શબ્દ એક એવો શબ્દ છે જે લોકોના માનસમાં કે એને એવી ઇફેક્ટ પેદા કરી છે કે ગીર ગાય શબ્દ આવે તો લોકો સમજે કે આ ગીરની ગાય. ખરેખર ગીરની ગાય છે જ નહીં. હકીકત શું છે આપ અમારા દર્શક મિત્રોને જણાવો. અચ્છા, ગીર ગાય છે ને એક જાતિ જ છે. જેમ ગીર છે, ઓંગલ છે, કાંકરેજ છે, સ્થાપત્ય છે, દંડી છે, રેડ સાહિવાલ છે, રેડ સિંધી છે, ખિલારી છે, આ બધી પ્રકારની 42 પ્રકારની ગાયો છે. એની જાતિના નામ છે એ. હવે આ લોકો અત્યારે સમજતા નથી એટલે ગીરને ગીર ગાય કહે છે, ભાઈ ગીરમાંથી લાવ્યા એટલે ગીર ગાય. એવું ખરેખર નથી, એ જાતિ જ છે. અને એમાંથી પછી જર્સી આવી ગઈ, એ ઓસ્ટ્રેલિયન જાતિ છે, આપણી નથી. હવે આ લોકો અત્યારે મિલ્ક પ્રોડક્ટ માટેથી જે લોકો પશુપાલકને પોસાતું નહોતું એટલા માટેથી એ લોકોએ જર્સીની પ્રોડક્ટ વધારે કરી અને જર્સીનું દૂધ ડેવલપ કરી અને બજારમાં આપ્યું. પણ ખરેખર હમણાં 2 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડની કોઈ રિસર્ચ કર્યું, એને એવું કીધું લેબોરેટરીએ કે ભાઈ જર્સી ગાય છે એનું દૂધ ખાવા લાયક છે નહીં. એ પેપરમાં બહુ મોટો લેખ આવ્યો હતો અને લોકોએ વાંચ્યો પણ હશે. પણ છતાંય હવે એના તરફ કોઈ ધ્યાન દેતું નથી કે જે લોકો ખાવા પાછળ પડ્યા છે કે મળે છે એ ખાવ એમ. એને ખબર નથી કે ભાઈ મળે છે એ ખાવાથી રોગો કેટલા પેદા થાય છે. અત્યારે મારી ઉંમર 66 વર્ષની છે, મેં સાંભળેલું જ નહોતું કોઈ દિવસ કે ભાઈ ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે બ્લડ પ્રેશર કે આવું કાંઈ હોય જ નહીં એમ. આ બધું આવી ગયું છે. એનું કારણ એ છે કે અખાધ ચીજો ખાધે રાખે છે લોકો રિસર્ચ નથી કરતા, સમજતા નથી કે ભાઈ ખાવાલાયક વસ્તુ શું છે. તો ગીર ગાય છે એ વધારેમાં વધારે સુંદર અને એના જેટલું કોઈ જાનવરની અંદર દૂધની પ્રોડક્ટ સારી નથી એમ. ગીર ગાયની અંદર એટલું છે, એ ખૂંદવાળી છે, એને અંદર સૂર્યકેતુ નાડી છે, એની અંદરથી 0.7% ગોલ્ડ આવે છે. પછી હમણાં કોઈ કંપનીએ રિસર્ચ કરાવ્યું અને રિસર્ચ કર્યું તો એની અંદર એના ગૌમૂત્રની અંદર લીટરે 0.3% ગોલ્ડ છે ગૌમૂત્રની અંદર. અને એને સૂકવી અને એની અંદરથી ધનવટી બને છે. અને એની અંદર આપણે જે ગોલ્ડ ભસ્મ ખાવી પડે છે એ ન ખાવી પડે, એ એની માલિકોથી નીકળે છે. એટલે દૂધની અંદર એનું દૂધ પીળું એટલા માટે હોય છે કે એની અંદર 0.7% ગોલ્ડ છે, એટલે એ પીળું હોય છે. પછી ભેંસમાં કેવું કોઈ એનામાં કાંઈ હોતું નથી. હવે આ લોકો અત્યારે ગાયને સમજતા નથી. પછી ગાયને માણસ એક ધર્મના બંધનમાં પકડીને બેઠા છે, પણ એટલું એનું જતન નથી કરતા. તો તમે એને દેવી દેવતા તરીકે પૂજો છો તો એને મારો છો શું કામ? કાં તો એને મારો માં, કાં તો એને દેવી દેવતા કયોમાં. એક પ્રશ્નને પકડી રાખો તમે. હવે એમાંથી તમે બધી વસ્તુ લઈ અને એનો ઉપયોગ કરો છો, એને દેવી તરીકે પૂજો છો, એને સવારે રોટલી દો છો, પાછળ એને પગે લાગો છો. એ ધર્મ સાથે એટલે સંકળાયેલું છે કે એનો શ્વાસ છે ને એની અંદરથી એટલું બધું સારી વસ્તુ નીકળે છે કે તમે 3 શ્વાસ લઈ લો ને એના શ્વાસમાંથી એટલે 24 કલાકનું આયુર્વેદિક તમને મળી ગયું. પછી એને ગૌમૂત્ર અને ગોબર પાછળ છે એટલે લોકો એને પૂછડે પગે લાગવા જાય છે, પગે લાગી અને ત્યાંથી શ્વાસ લઈ લે છે. પણ એ લોકોને ખબર નથી કે ભાઈ આની અંદર 24 કલાકનું આપણને આયુર્વેદિક મળી ગયું પોષણ. આ વસ્તુ એ બધી દેતી છે. હવે લોકો એને કંઈ સમજતા નથી. લોકો એક જ વાતને પકડીને બેઠા છે કે દૂધ કેવું દૂધ એ ખબર નથી. અચ્છા, ગવર્મેન્ટે ભેંસને ઇન્જેક્શન દઈને દોતા હતા, એ ઇન્જેક્શન ગવર્મેન્ટે અત્યારે બેન્ડ કર્યા છે 2000થી. હવે એ 93ના અભિયાનમાં લેખ આવ્યો હતો કે એનું એ ઇન્જેક્શન દઈ અને દૂધ કાઢી અને એ દૂધ પીવાથી મોટામાં મોટું કેન્સર થાય છે, કેન્સરનું પ્રમાણ. એટલે ગવર્મેન્ટે એને બેન્ડ કર્યું પણ કંપનીઓ બંધ નથી કરાવતી ગવર્મેન્ટ. હવે અત્યારે ઓલરેડી બજારમાં મળે જ છે 2 નંબરના. ગવર્મેન્ટે બેન્ડ લગાવ્યું છે પણ તો મળે છે કેવી રીતે? એટલે ગવર્મેન્ટ આ વસ્તુ ઉપર ધ્યાન નથી દેતી. પ્રજા એનો કોઈ વિરોધ નથી કરતી. પ્રજા એમને દૂધ પીતા રાખે છે. હવે ડેરીની અંદર આવે છે એ કોને ભેંસને ઇન્જેક્શન દીધું છે નથી દીધું એ જાણવા જવાનું હતું. અને ડેરીને તો પ્રોડક્ટ કરીને વેચવાની છે, એની સાથે કાંઈ લેવા દેવા
નથી કે ભાઈ આની અંદર કેટલી શુદ્ધતા છે કેટલી શુદ્ધતા નથી. એની શુદ્ધતા જાળવી રાખે છે કે ભાઈ આની અંદર કોઈ અખાદ્ય બેક્ટેરિયા નથી, બધા ખાદ જ છે એમ, આવી બધી શુદ્ધતા જાળવી રાખે છે. પણ લોકો તો હવે શું કરે, મળતી નથી પ્રોડક્શન, એટલે જે તે વસ્તુ ખાવી પડે. બાકી તો આ બીજા કોઈ દૂધ ખાવા લાયક છે જ નહીં. જર્સીના કાના તેના ઓનલી ઓલ ગીરના દૂધ ખાવા લાયક છે. અને વર્ષોથી ઋષિમુનિઓએ આદિ અનાદિકાળથી કૃષ્ણ ભગવાનની વખતથી આપણી પાસે ગીર એક જ ગાય હતી. પછી તો પ્રાંત પ્રમાણે જાતિ પ્રજાતિ ડેવલપ થઈ, પેદા થઈ. શેમાંથી પેદા થઈ એ તો હવે કરનારને ખબર હોય કે ભાઈ જર્સી છે એ રોજ હતું, રોજમાંથી ઓસ્ટ્રેલિયન કન્ટ્રીએ ડેવલપ કરી ગાય તરીકે, અને મિલ્ક જાદામાં જાદુ મિલ્ક લીધું એને. એક લેખની અંદર હતું કે 99 લીટર દૂધ 24 કલાકનું એક જર્સી ગાય આપતી હતી. એના વિશે લખ્યું હતું નીચે કે ભાઈ જર્સી ગાય આટલું બધું દૂધ આપવા માટેથી શું બંધાયેલી છે. તો એ કંપનીએ એને મીઠ ખવડાવવાનું ચાલુ કર્યું. મીઠ ખાતી નહોતી તો ભૂખી રાખી 2-3 દિવસ, પછી ગોરના પાણી છાંટ્યા, એનું કચુંબર કરી અને ધીમે ધીમે મીઠ ખવડાવવાનું ચાલુ કર્યું. પછી એ દૂધ ખાવાથી લોકોને મેડ કાવ આવ્યો. તો અમેરિકન કન્ટ્રીએ નક્કી કર્યું કે ભાઈ મેડ કાવ હતો નહીં તો આ મેડ કાવ આવ્યો ક્યાંથી. એટલે પછી રિસર્ચ કર્યું તો કે ભાઈ ગાયના દૂધમાંથી આવ્યો. તો કે ગાયના દૂધમાંથી કેવી રીતે આવ્યો? આદિ અનાદિકાળથી ગાયનું દૂધ ખવાય છે. પછી એને નક્કી કર્યું કઈ ગાયના અંદરથી આવ્યું છે. તો જે મીઠ ખાતી હતી એ ગાયમાંથી આવ્યું મેડ કાવ. હવે આવું બધું ન કરવાના નુસ્ખા કરે તો લોકોને જીવની સાથે હાનિ છે, છેડા જીવન સાથે. પણ હવે કોઈ કાંઈ એનું વિચારતું નથી અને કોઈ એની પાછળ કાંઈ પડતું નથી. સારી સંસ્થાઓ કે સારી કંપનીઓ કે ગવર્મેન્ટ કે કોઈ પણ એની પાછળ કાંઈ પડતું નથી કે ભાઈ આનું કાંઈ કરે. સૌનું હિત જોઈ અને હાથ ઊંચા કરી દે છે. બાકી તો ગીર ગાય છે એના જેટલું સારું કોઈ નથી. લખમણભાઈ, આપણે જે રીતે વાત કરી ગાયો વિશે, હાજી હાજી, તો હું હવે આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે ગીર ગાયની ખાસ કરીને વાત કરી રહ્યા છીએ, તો ગીર ગાયની એવી કઈ વિશેષતા છે જે બીજી પ્રજાતિઓ કરતાં સાવ અલગ પડે છે, સાવ જુદી પડે છે? એટલા માટે કે એ બહુ સુંદર છે અને એનામાં એટલું બધું ભોળ પણ છે કે તમે એને ખંજોરો એટલે આંખોમાંથી આંસુડા પડશે. બીજું એ કોઈ દિવસ કોઈને મારશે નહીં, આટલી ભોળી છે. અને એ કાયમને માટે એને જે જતન કરતો હોય છે ને એનાથી કોઈ દી નારાજ નહીં થાય. એને દૂધનું પ્રોડક્શન અને એની ટાઈમ આપ્યા જ રાખશે. પછી કોઈ પણ એમાંથી દૂધ નીકાળી શકશે માણસ. એવું નથી કે આ વ્યક્તિ નીકાળતી હોય તો આ જ કાઢી શકે, પણ 100% ગીર હોવી જોઈએ એમ. બાકી એના જેટલી સુંદરતા અને એના જેટલું ભોળ પણ કોઈ ગાયની માલિકો નથી. બીજી લાત મારી લે છે, માથું મારી લે છે, પાછળ દોડે છે. આના બુલ પણ એટલા બધા સુંદર છે અને બળવાન છે. બુલ પણ કોઈ દી કોઈને મારતા નથી, બાજતા નથી, કાંઈ નથી કરતા. અને આની સુંદરતા એટલી છે અને આને તમે અવાજ મારો ને એટલે તમારી પાસે આવ્યા વગરની રહે જ નહીં. એ ડેફિનેટ તમારે ગેરંટી કે એનો અભ્યાસ કરી લેવો કોઈ કે ભાઈ 100% ગીર હોય એને કોઈ બી. આજે તમે છો, તમે પણ ખુદ એને કોઈ દિવસ એડાનીઓ નડશો ને તો એ તમને કાંઈ નહીં કરે. નહીં તો તમને ડર લાગે કે ભાઈ આ મારી લેશે, પણ એવું ન કરે. એ એટલી એનામાં ભોળ પણ છે અને એટલી એ જાતિ છે ને એ સિદ્ધાંતવાદી છે કે જેનું જતન કરે છે એને કોઈ દિવસ કાંઈ ન કરે, એનું રક્ષણ કરે એમ. બીજી લક્ષ્મણભાઈ, બીજી એવી કેટલી પ્રજાતિ છે જે આપણી ગીર ગાયને લગતી આવે? રેડ સાહિવાલ ગીર ગાયને લગતી આવે, રેડ સિંધી છે એ ગીર ગાયને લગતી આવે. પછી આપણે જે દેશી ગાય કહી છીએ એ આમાંથી ક્રોસ થયેલી છે. રેડ સાહિવાલ આરે અને રેડ સિંધી સાથે એ ક્રોસિંગ થઈને એક પ્રજાતિ બહાર પડેલી છે. એટલે હવે લોકોને તો ખબર જ નથી કે ભાઈ ગીર ગાય એટલે શું. ઘણા લોકો અહીંયા આવીને મને પૂછે છે કે ભાઈ ગીર ગાયનું શું હોય. એટલે એ બીજે જાણીએ હોય ને એટલે આવીને એમ કહે કે ગીર ગાયનું માથું મોટું, કાન મોટા, એટલે ગીર ગાય. એવું નથી. કાન મોટા ને માથું મોટું, કાન મોટા ને માથું મોટું એ તો હોય જ છે, ગીરનો એ લક્ષણ છે. પણ ગીરમાં ઘણા બધા બીજા લક્ષણો છે કે ભાઈ એનું રૂપ સુંદર, લંબાઈ, ઊંચાઈ, એના સ્તન, નીચેના દૂધ નીકાળવાના, આ તે એના ઘણા બધા લક્ષણો છે કે જે બીજા જાનવરોમાં નથી. કાંકરેજમાં નથી, જર્સીમાં નથી, કોઈનામાં નથી. જે તમે આ ગાયોના નામ લીધા, જેટલું ગીરનું ગાયનું પૌષ્ટિક દૂધ છે એટલું જ એ ગાયનું પૂરેપૂરા ગુણવાળી? બીજામાં એટલું ગુણ નથી. એટલા માટે કે બીજામાં સૂર્યકેતુ નાડી નથી અને એનામાં 0.7% ગોલ્ડ નથી આવતું. આ ફરક છે. અને જર્સી છે એ તો ખાવા લાયક જ નથી. એ તો તો તમે ઊંટનું દૂધ પીઓ કે રોજનું દૂધ પીઓ કે જર્સીનું દૂધ પીઓ, આ બધું સેમ છે. એટલે બને ત્યાં સુધી રેડ સાહિવાલ, રેડ સિંધી, ગીર, કાંકરેજ આનું દૂધ ખાવા લાયક ખરું. આ ગીરને મૂકીને પછી 2-3 બીજી જાતિ છે એનું ખાવા લાયક ખરું દૂધ, એ ખાઈ શકાય. બાકી ભેંસનું દૂધ ખાવા લાયક નથી. લખમણભાઈ,
આપણે પૂછવા માંગીએ છીએ કે જ્યારે આપણે ગાયોની વાત કરી રહ્યા છીએ તો હાજી. આપણે એમાં ગાય આપણે રાખીએ કે કોઈ પણ ગાય રાખીએ હાજી તો મુખ્ય એનો એક જે સ્ત્રોત છે તો દૂધ, દૂધ બરાબર. હા. તો હવે જે આપણે ગીર ગાયની વાત કરી રહ્યા છીએ તો ગીર ગાયને જે દૂધ માટે જે દોવાની પદ્ધતિ જે છે હાજી. તે બીજી ગાય કરતાં અલગ છે કે એ સેમ પદ્ધતિથી જ સેમ પદ્ધતિથી દૂધ નીકાળે છે, પણ એ ભોળી બહુ છે એટલે દૂધ નીકાળવાની કોઈ દી ના ન પાડે. પોતે બીમાર હોય, આ હોય, તે હોય, અને ગમે એ વ્યક્તિ દૂધ કાઢી શકે. અને બીજી ગાય છે કે એમાં ગમે એ વ્યક્તિ ન કાઢી શકે. જે દોતા હોય એ જ દોઈ શકે, નહીં તો ન પણ દોવા દે, દૂધ પૂરું ન કાઢે, પાટું મારી લે, એવું બધું કરી લે. તો આ જાતિમાં એવું કાંઈ નથી. તો એનો ખોરાક, હવે થોડોક ખોરાક વિશે થોડી માહિતી આપો ગીર ગાયને. હાજી. એ વિશે આમ શું? ખોરાકમાં લીલા ચારામાં આપણે એને ગદપ આપી શકીએ, લીલા ચારામાં મકાઈ આપી શકીએ, લીલા ચારામાં જુવારનો લીલો ચારો આપી શકીએ, સૂકા ચારામાં મગફળીની પત્તી આપી શકીએ, પછી સૂકો જુવારનો ચારો આપી શકીએ. આ બધે સૂકા ચારા આપી શકીએ. પછી એવું લાગે તો ખેડૂત લોકો હોય તો એ એને શેરડી પણ ખવડાવતા હોય છે, અને પોતાની પ્રોડક્શન હોય ને એટલે શેરડી પણ ખવડાવતા હોય છે. એવું બધું ખવડાવી શકાય. પછી લીલો ઘાસચારો બહુ સારો જે સેડાપારા ઉપર થતો હોય એ, અને જે પશુપાલક છે એ ચારવા લઈ જાય છે સીમમાં, અને એ જે ચરીને આવે છે, અને એ દૂધની અંદર જે છે એટલું તો કોઈ બાંધેલું ગાયમાં નથી, કોઈની અંદર નથી. કારણ શું કે એ બહાર એટલી વનસ્પતિ ચરીને આવે છે. એ વનસ્પતિમાંથી જે દૂધ આવે છે ને એ દૂધની ગુણવત્તા જેટલી તો ગુણવત્તા કોઈ દૂધની માલિકો નથી. એમ એની માલિકો હરેક પ્રકારના દવાઓ આવી ગઈ, અને એને કોઈ પણ વસ્તુને મોઢું ભરી લીધું એને ફરજિયાત ખાવાનું થઈ ગયું. પછી કડવું હોય તો ખાઈ જ લેવું પડે, એ કાંઈ છોડી તો વગે નહીં. એટલે એના દૂધની અંદર જે ગુણવત્તા છે ને સીમચારો ચરીને આવે છે એટલી ગુણવત્તા બાંધેલું ગામાં નથી. મેં ખબર આપણે પૂછવા માંગીશ કે ગીર ગાય બહુ પવિત્ર છે. આપણે જેમ હાજી. જણાવ્યું ઉત્પાદનમાં પણ તે અવ્વલ નંબર છે હા. બીજી ગાયોની કમ્પેરિઝનમાં. તો હું આપણે પૂછવા માંગીશ કે ગીર ગાયની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, એક વાત સામે હા, આવી રહી હાજી, છે. હાજી. આ વિશે આપ શું? ઘટાડામાં તો એટલા માટે કે જે પશુપાલક છે એને પશુપાલક માટે ચારાની કોઈ વ્યવસ્થા નથી, ગવર્મેન્ટ કોઈ સહાય નથી. બીજું અત્યારે ગવર્મેન્ટે ફોરેસ્ટ બધી જગ્યાએ કરી નાખ્યું, તો પશુપાલક જાનવર ચરાવવા ક્યાં લઈ જાય? પશુપાલક પાસે ખેતી નથી, અને ચારો વેચાતો લઈ અને એ નિભાવી શકે એમ નથી, એવી એની હેસિયત નથી, અને એવા પણ મિલ્કના રેટ મળતા નથી કે જેથી કરીને વેચાતો ચારો લઈ અને નિભાવી શકાય. એટલા માટેથી એની જાતિ કમ થઈ જાય છે. અત્યારે હૈદરાબાદ એટલી બધી ગાયો જાય છે, કાયમને માટે 4 ગાડી લોડ થાય છે કાયમને માટે, અને એ લોકો 3-3 લાખ રૂપિયા દઈ અને ગાયો લઈ જાય છે. મારી ખુદ પાસેથી 2 ગાયો હમણાં 3 લાખ રૂપિયા દઈને લઈ ગયા, અને ન્યાય એનું જતન તમે જુઓ તો મારો ગાડીવાળો મૂકવા ગયો તો એનાથી વિડીયો ઉતારતો આવ્યો હતો. એટલું બધું જતન કરે છે કે તમે એની વાત જવા દો, જાળવે છે. 6 લાખ રૂપિયા દઈ અને 2 ગાયો લઈ ગયો હોય અને લાખ રૂપિયા ભાડું દીધું હોય તો જાળવતો જ હોય. હવે એ લોકો અત્યારે એટલું ત્યાં ડેવલપ કરી રહ્યા છે, અને એટલા બધા એક રામલાલ શેટ્ટી કરીને છે એની પાસે 150 ગાય અત્યારે છે, અને એની પાસે 150 કન્ટેનર છે ખાલી આ સારવા માટેના જે આપણે કુરકુરિયાની કદું આવે છે ને એ બધું સારવા માટેનું પેકિંગ. એની પાસે આવક જ એટલી છે એટલે એ કે શોખથી 150 ગાયો અત્યારે રાખે છે, અને એવડું મોટું ગૌશાળાને એવડું જતન કરે છે, પંખા બંખાને. હવે આવતા 5 વર્ષની માટે આપણી પાસે ગીર ગાય અમારા જેવા પાસે જ રહેશે, બાકી ગીર ગાય રહેશે જ નહીં કોઈ પાસે. ગગનભાઈ, કહેવામાં આવે છે કે બ્રાઝિલ દેશ એવો છે હા. જ્યાં ગીર ગાયની સંખ્યા સૌથી વધારે છે. એ કહેવામાં આવે છે કે ખરેખર ગીર ગાય છે આપણી અહીં હા. સૌરાષ્ટ્રની. હાજી. હવે અને તેમ છતાં પણ બ્રાઝિલમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ભેદ શું છે? આવતા પહેલાં કૃષ્ણકુમાર આપણે ભાવનગર હતા, એમની પાસે 2000 ગાયો હતી ગીર. એની પાસેથી જ્યારે ડોલરનો 1 રૂપિયો ભાવ હતો તેથી એ $80,000 એની પાસેથી એક બુલ લઈ ગયા હતા ડેવલપ કરવા માટેથી અહીંથી. અને રાજકોટની માલિકોથી 45 વર્ષ પહેલાં લક્ષ્મણવાલા કરી ડાભી ભરવાડ છે એની પાસેથી જેથી 500 રૂપિયાની ગાય આવતી હતી તેથી 22,000 રૂપિયાની 4 ગાય લઈ ગયા હતા બ્રાઝિલરો, અને એમાંથી ડેવલપ એને કર્યું છે. અત્યારે હમણાં બ્રાઝિલરો મારી પાસે આવ્યા હતા 6 મહિના પહેલાં, 2 માણા ડૉક્ટર હતા, પશુ ડૉક્ટર, અને જસણ બાપુ લઈને આવ્યા હતા, ટીકુ બાપુ મારી પાસે. હું ડાયરેક્ટ જાણકારીમાં નહોતો એટલે એ લઈને આવ્યા હતા. એને મેં પૂછ્યું, હું ઇંગ્લિશ નથી એટલે મેં બાપુને પૂછ્યું કે તમે એને ઇંગ્લિશમાં પૂછો કે નાનામાં નાનો પશુપાલક કેવડો છે ને મોટામાં મોટો કેવડો છે કે, એટલે એને ઇંગ્લિશમાં બાપુને કીધું કે હું નાનામાં નાનો પશુપાલક છું અને મારી પાસે 40,000 ગાય છે, અને મોટામાં મોટો પશુપાલક ત્યાં 1.5 લાખ ગાય છે, મોટા પશુપાલક પાસે. અને ત્યાં ચારા માટે એ બધું કોમ્પ્યુટરાઇઝ છે એની પાસે, કે એના ગૌશાળાની અંદર જે દૂધતી ગાય છે એનું મિલ્ક કેટલું છે કઈ ગાયનું, અને ટોટલ ગાયની અંદર એને કાનમાં અને બધામાં ટેટુ નંબર નાખેલા છે, અને એ કોમ્પ્યુટરમાં એને નંબર નાખ્યા કે ભાઈ આ નંબરની ગાયનું આટલું મિલ્ક
પ્રોડક્ટ છે. હવે લાસ્ટમાં કેટલા મહિનાથી દૂધ દે છે, શું કરે છે, આ બધું એને રેકોર્ડ ઉપર હોય છે. પછી એ લોકોએ એટલા માણસો રાખ્યા હોય છે અને 10-15 ઘોડા રાખ્યા હોય છે અને 7-8-10 કૂતરા રાખ્યા હોય છે. એની પાસે ચારો જંગલનો એટલો છે કે જે ન દૂધતી ગાયો હોય એ 50,000-60,000 ગાયો સ્વિમમાં જ હોય કાયમને માટે, પ્રેગ્નેન્ટ હોય ઈ. અને એ જેમ જેમ પ્રેગ્નન્સી લેતી જાય એમાં કોમ્પ્યુટરમાં જોતા જતા હોય કાયમને માટે કે કોને લઈ આવે, જેટલી છોડવાની હોય એટલી પાછી મૂકી આવે અને બાકીની કાયમ ગાડીમાં લોડ થઈને આવે. હવે એની ગૌશાળાની માલિકો કાયમનું એટલું બધું ઓલું છે. પછી 1971માં હું ટ્રક ચલાવતો ત્યારે બોમ્બે હું જતો ત્યારે મર્સિડીઝ અને ડેડ ગાડી લઈને એના પશુ આવતા એ લોકો હિસાબ લેવા તબેલાવાળા. ત્યારે હું વિચાર કરતો કે આપણા માલધારીને 6 મહિના મફત ચારો, મફત પાણી અને એને પોતિયું બદલાવવા નથી અને આ લોકો મર્સિડીઝ લઈ અને હિસાબ લેવા આવે છે તો આની પાસે છે શું. એ પછી મેં જ્યારે આ જાનવર રાખ્યા 2005માં 4માં ત્યારે મને સમજાણું. હું પશુપાલક પાસે 3 લાખ કિલોમીટર રેખડો છું ગામડે અને હું પૂછતો કે ભાઈ તમારી પાસે કેટલું દૂધ છે, એટલે એમ કહેતા 14 લીટર. આપણે પૂછી ઢોર કેટલા, એટલે એમ કે 24 ઢોર. હવે 24 ઢોરના ભાવે 14 લીટર દૂધ થાય તો એને વધે શું? એટલે આપણે કે કેમ, તો એ કે અમારા બાપુજીની વખતનો વેલો છે ને આ છે ને તે છે ને એવું આવું બધું બાના કાઢી અને એ ધર્મના ઓલા ઉપર જાળવી રાખે. પછી મેં બોમ્બેનો અભ્યાસ કર્યો તો ત્યાં એ લોકો શું કરે કે ભાઈ એની 400 લીટરની પ્રોડક્શન છે કાયમની, તો 400માંથી એ 450 સુધી ચલાવી લે. પછી 450 થાય એટલે એના માલધારીને પૂછે કે ભાઈ કઈ ગાય ભેંસમાં દૂધ ઘટી ગયું છે, એટલે એ કહે કે આટલામાંથી ઘટ્યું છે. એ તરત ધુલિયાની બજારમાં જવા દે વેપારમાં અને ત્યાંથી નવી ભેંસ પાછી નાખી દે. એનો નૈતિક હિસાબ હોય કે આપણે 10,000 રૂપિયા કમાઈ છીએ નૈતિક, તો 10,000માં પ્રોડક્શન ઓછું થાય એટલે 10,000થી નીચે જવાનું જ નહીં એમ. એ શું કામ જાય નહીં એમ કે ભાઈ એની મિલ્ક પ્રોડક્ટ એ ઘટાડતા નથી અને આ લોકોને મિલ્ક પ્રોડક્ટ કંઈ લેવા દેવા નથી પશુપાલકને. લક્ષ્મણભાઈ, બીજું કે ગીર ગાયનો આપણા ઇન્ડિયામાં અહીં સિવાય બીજો ફેલાવો કેટલી જગ્યાએ? ક્યાંય નહીં. ગુજરાત સિવાય ગીર ગાય ક્યાંય નહીં. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર સિવાય કોઈ પાસે ગીર ગાય છે જ નહીં. બાકી કાંકરેજ છે, જર્સી છે, એ બધી ગુજરાતમાં ને બધી ગાયો ખરી. કચ્છમાં, બનાસકાંઠામાં ને બધી એ કાંકરેજનું વધારે પ્રોડક્શન છે. બાકી ગીર છે એ આટલો આપણો આ એરિયો રહ્યો લીંબડીથી આ સાઈડ. અને હવે પછી આમ ગુજરાતમાં અહીંથી પશુપાલક જવા માંડ્યા સુરતને ત્યાં બધે, એટલા માટે કે ચારો અહીં નથી એટલે ત્યાં શેરડીનો એનો ચારો ખૂબ છે, પાણી ખૂબ છે. એટલે હવે સમજો ને ગુજરાતમાં થઈ ગઈ કહેવાય, ગુજરાતમાં જનરલ મોસ્ટલી થઈ ગઈ. બીજું કે આપ સાચવણી કઈ રીતે કરો છો? હું થોડોક કોમર્શિયલ નથી. કોમર્શિયલ હોઉં તો 12 મહિને હું આમાંથી 30 લાખ રૂપિયા કમાવું, પણ હું ખુદ કોમર્શિયલ નથી એટલે નફો નથી લઈ શકતો પણ ખોતો તો નથી. આમાં જાળવણીમાં જો બધાને એક તો રેગ્યુલરતા સાફસૂથરી હોવી જોઈએ, સાફસૂથરી એટલી બધી હોવી જોઈએ કે જેથી કરીને પશુ છે એ સુંદરતાથી જીવી શકે તો તમને મિલ્ક પ્રોડક્ટ પૂરી આપે. બીજું પંખા માખી મચ્છરનો હોવી જોઈએ, દવા એટલી હોવી જોઈએ અને બીમાર હોય તો તમારું ધ્યાન હોવું જોઈએ કે આ બચ્ચું બીમાર છે અથવા તો ગાય બીમાર છે તો એને માટે વેટરનરી ડૉક્ટરો હાજર કરવા પડે અને ફિક્સ બાંધેલા હોવા જોઈએ અને એની દવા દારૂ તમારે હાજર જ રાખવી પડે કબાટો ભરી. અને રાતે દિવસે બચ્ચું દેવાની છે, પ્રેગ્નન્સી છે, ધણકૂટ કયા છે, કઈ નસલનો ધણકૂટ છે, એના ડીએન ટેસ્ટ કરાવેલા છે કે નહીં, એમાં બ્રુસિલેસ છે કે નહીં. બ્રુસિલેસ છે ને ધણકૂટમાં એ એક આપણે મનુષ્યને એઇડનો રોગ રહ્યો ને એ એવો એક રોગ છે ધણકૂટમાં કે ગાયને બ્રુસિલેસ થયું હોય ને પછી એને ધણકૂટ ક્રોસિંગ કરે ને તો ધણકૂટમાં આવે, પછી જેટલી ગાયને ક્રોસિંગ કરે એમાં વહી જાય. હવે એનું દૂધ ખાવાથી તમને છે ને તાવ કાયમ આવ્યા રાખે, માઇનોર ઝાડા થયા રાખે, લોકો એની દવા લીધા રાખે પણ એ વિચારતા નથી કે ભાઈ કરવાનું શું છે એમ. એટલે ખબર જ નથી હોતી એને કે ભાઈ આપણે આ દૂધ ખાવાથી થાય છે અને ડૉક્ટરો એ પછી રિપોર્ટ નથી કરાવીને કહેતા કે ભાઈ આવા દૂધ ખાવાથી આ થાય છે. અને માણસોને તો ખાવા માટે જ પડી છે, બીજી કાંઈ પડી નથી. એક જ વસ્તુની પડી છે, ખાઓ, બીજું કાંઈ નહીં મળે એ ખાઓ. બીજું કે આપણે ગીર ગાયને જેમ બીજા પશુઓને ઇન્જેક્શન મારવા પડે છે, આને કોઈ પ્રકારનું ઇન્જેક્શન કે વેક્સિન દેવું પડે રોગ ન થાય એના માટે? હા, ખરવાના ને એના વેક્સિન દેવા પડે. ખરવા છે, મોવા છે ને એ એક ટાઈપની શરદી છે. એક જ્યારે વરસાદ થાય ને ત્યારે આવે શરદી અને મોવા કહેવાય. એ 3 દિવસ રહે, 3 દિવસ જાનવર ઊભું ન થઈ શકે, ખાય નહીં, પાણી ન પીએ, કાંઈ ન કરે. એટલે અગાઉ વેક્સિન કરી દીધું હોય તો એ ન આવે. એક ખરવા છે એ ખરિયા પગના હોય ને એની અંદર એના ખરિયા ફાટી જાય અને જીવાત પડી જાય અને હાલી ન કે એમાંથી લોહી પડવા માંડે, એ ખરવા છે. અને ખરવા ને મોવા બે હારે આવે તો ઘણીવાર જાનવર ફેલ પણ થઈ જાય છે. તો સમજી લો કે 100માંથી 5 જાનવર ફેલ થઈ જાય, ખરવા મોવા બે આવી જાય તો એ ખાઈ ન કે હાલી ન કે ખરવા મોવા વયો જાય પણ ખરવા ન જાય. અને મોવામાં છે ને મોઢામાં ચાંદા પડી જાય ને સફેદ ફીણને લારું પીડ્યા રાખે એટલે ખાઈ ન શકે પોતે જાનવર. એટલે એના માટે અગાઉ એક વરસાદ થાય ત્યારે અને એક દિવાળીએ
વેક્સિન કરાવી લેવું જરૂરી છે. પછી આનો આ રોગ એ ખરવા રોગ એવો છે કે મારા જાનવરમાંથી માખી ઉડીને બીજાના જાનવરમાં બેઠી એટલે આવી જાય. એ માખી હસ્તક ફેલાય છે. પછી પાણી હસ્તક ફેલાય છે કે જેના જાનવરોને ખરવા થયો એ પાણી પીતા હોય એ બીજા જાનવરો પીએ એટલે ખરવા આવી જાય. આ બધું જાળવણી ખાસ કરીને કરવાની જરૂર છે કે ભાઈ ગામમાં કોઈને ખરવા આવી ગયો તો આપણે આપણું જતન પહેલાં કરી લેવાનું. જેમ બીજા જાનવરો આવી ગયું તો માખી આવશે એ લઈ આવશે. પછી અહીંયા શહેર છે એટલે ડીડીટીનો છંટકાવ કરવો પડે કે જેથી કરીને માખીનું પ્રમાણ ખૂબ ઘટે. હા, આને ઘટાડો તો રાખવું જ પડે, નહીં તો જાનવરોમાં રોગ આવ્યા રાખે. ચારામાં આમાં તેમાં બેસે માખી એટલે પાણીમાં ને એમાંથી રોગ આવ્યા રાખે. આ બધું એનું જતન છે. હવે પછી તો આમાં જેટલું જતન કરી શકીએ એટલું કરાય. બાકી પશુપાલક એવું કંઈ કરી શકતા નથી એટલે પશુપાલક પાસે બિચારાઓ પાસે કાંઈ વધ્યું નથી. લખનભાઈ, હું તે પૂછવા માંગીશ કે આપણે ગીર ગાયની આપણે આજથી બહુ સરસ વાત તો કરી, બરાબર? તો હવે જ્યારે દૂધ ઉત્પાદનની આપણે વાત કરીએ તો ગીર ગાય કેટલું દૂધ ઉત્પાદન કરીને આપે તો સામે બીજી જેટલી અલગ જે બીજી બધી પ્રજાતિઓ છે એની કમ્પેરિઝનમાં ક્વોન્ટિટીમાં કઈ રીતે ફેર પડે છે? નેક્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી લીધા પછી બચ્ચું દે ને એ સમય દરમિયાન ગીર ગાય છે ને એ 5,000 થી 5,500 લીટર દૂધ આપે છે એક બિયાઈમાં, એક વેતરનું જેને કહેવાય. આમ તો ખરેખર વેતર 300 દિવસનું ગણે છે. 300 દિવસ દૂધ ગણી લ્યો એટલે 300 દિવસમાં 4,500 થી 5,000 લીટર આપે છે. એની જગ્યાએ જર્સી ગાય છે એ 8,000, 8,500, 9,000 લીટર આપે છે 300 દિવસમાં. પણ એ દૂધ ખાવા લાયક નથી. પછી કાંકરેજ છે, દાંડી છે, સ્થાપત્ય છે, ખિલોરી છે, ઓંગલ છે, સાયવાલ છે, એ બધી એની 3,000 થી 3,500 એવરેજ છે 300 દિવસની એક વેતરની દૂધની. એમ આ છે એ જર્સીને તો કાઢી નાખો તો ગીર અપગ્રેડ છે પ્રોડક્શનમાં કે એના જેટલું પ્રોડક્શન બીજી કોઈ ગાય આપતી નથી. મેક્સિમમ પ્રોડક્શન ગીર આપે છે. પછી જર્સીને બાદ કરી નાખવાની છે કારણ કે જર્સી છે એ પ્રોડક્શન માટે જ છે. લગભગ બીજું કે તમે જે રીતે વાત કરી દૂધના ઉત્પાદનની, તો હવે આપણે દૂધના ભાવની વાત કરીએ. લીટર લેખે હું આપને જો પૂછવા માંગુ તો ગીર ગાય જે દૂધ આપે એનો લીટરનો ભાવ અને અત્યારે જે બજારમાં જે ગાયનું દૂધ મળે છે તો પેલા આપણે એ જણાવજો કે એ કયું ગાયનું દૂધ આપે છે અને લીટરમાં શું ફરક પડે છે પૈસાની? જે ગાયનું દૂધ છે ને બજારમાં તો મળતું જ નથી. બજારમાં તો ગાય, ભેંસ, જર્સી બધું પાલો મળે છે. ટૂંકમાં બધું મિક્સિંગ દૂધ મળે છે. અને ડેરી છે એ ફેટ ડેવલપ કરીને આપે છે કે ભાઈ 4 ફેટનું આપે છે, 6 ફેટનું આપે છે. એ વધારાના ફેટ ખેંચી લે છે. એને તો એક બિઝનેસ છે અને એની પાસે સાધનો મશીનરી છે એટલે એ ડેવલપ કરીને પેકિંગ કરે છે કે ભાઈ આ 4 ફેટનું, આ 6 ફેટનું એમ. તો આપણે દેતા હોય એ તો એને કાંઈ ડેવલપ કરેલ ન હોય, જે કાંઈ ગાયમાંથી નીકળે એ જ દેતા હોય. તો ગીર છે ને એ મેક્સિમમ 7 ફેટ સુધી આપે છે. સારો ચારો આપો તો 7 આપે, નહીં તો 5, 5.5, 4 આવા ફેટ આપે છે. પણ અમારી પાસે બંધાયેલી ગાયો છે અને અમારો ખોરાક સારો છે એટલે અમારે અત્યારે 6, 6.5 ફેટ આપે છે. બીજા નંબરમાં હું હવે આનું તમે કેટલું ડેવલપ કરીને વેપાર કરો છો અને કેટલી તમે ગ્રાહક છે એને વિશ્વાસ આપો છો અને કેટલી શુદ્ધતા આપો છો તેના ઉપર રેટ તમને આપે છે. મારી પાસે અત્યારે 100 રૂપિયા લીટર દૂધ લઈ જાય છે લોકો અને એ લાઇનમાં લઈ જાય છે. નો ડિલિવરી, હું ડિલિવરી કરતો નથી. ડિલિવરી કરું એટલે મારી પાસે અત્યારે 4,000 લીટરના ગ્રાહક છે પણ હું ડિલિવરી કરતો જ નથી. ડિલિવરીની અહીંથી લઈ જાય જેને લઈ જવાય. તો અત્યારે આ લાઇનમાં બધી જે કાંઈ બહેણીઓ પડી છે અને આ બધું દૂધ પડ્યું છે એ અત્યારે 100 લીટર દૂધ ભરાય એ 100 રૂપિયા લીટર જ ભરાય. સવારે 50 લીટર ભરાય એ 100 રૂપિયા લીટર જ ભરાય ફીસ. પછી ઘી છે એ તમારે લખાવી જ રાખવું પડે મારી પાસે અને 1,500 રૂપિયા કિલોનો ભાવ છે મારી પાસે. પણ એ વિશ્વાસ છે કે હું કોઈને ગેરંટી તો 5 વર્ષ લગી આ ઘીને આમને રાખજો, આ બગડી જાય તો હું તું કઈ ચાર્જ હું ચૂકવીશ અને લખી દઉં લાઈવ સ્ટેમ્પ પેપર ઉપર કે આ મારું ઘી છે એ બગડી ગયું, હવે એને એ ભાઈને હું વળતર ચૂકવું. એ ભાઈ માગે એ વળતર ચૂકવવા તૈયાર. આ મારી શુદ્ધતા છે અને મારી શુદ્ધતાની દાદાગીરી છે અને લોકોને મારી ઉપર વિશ્વાસ છે કે હું બીજી વાત જ ન કરું, બીજું કંઈ એમાં બીજું થઈ ન શકે. જી લગભગ આપણે પૂછવા માંગીશ કે આ જો ગીર ગાયનું દૂધ જે છે એ આપણી જનતા પ્રજા એ કન્ઝ્યુમ કરે, એ ગ્રહણ કરે, એ લે પોતાના ખોરાકમાં, તો કેવા કેવા પ્રકારના જે રોગ છે એ સાવ નાબૂદ થઈ જાય છે તે હિસાબ છે? એક જણે કોટ ન થાય કોઈ દિવસ. ઓકે, આ જીવન કે ગીર ગાયનું દૂધ ખાતો હોય એને કોઈ દિવસ કોટ થાય જ નહીં. બીજું મોટામાં મોટા નંબર આવે, નંબર બને ત્યાં સુધી આવે જ નહીં ચશ્માના. એક સાંધાનો દુખાવો કોઈ દી ન થાય. જે લોકોને અત્યારે સાંધાનો દુખાવો થવા માંડ્યા છે ને એ સાંધાનો દુખાવો કોઈ દી ન થાય. અને એક બોન્ડ કેલ્શિયમ ઘટે જ નહીં કોઈ દિવસ. હાડકાનું કેલ્શિયમ છે એ કોઈ દિવસ ઘટે જ નહીં. અને એક જો જન્મથી ગીર ગાયનું દૂધ ખાધું હોય તો બોન્ડ કેન્સર ન થાય, આ ગેરંટી. કે ગીર ગાયનું દૂધ પહેલેથી ખાધું હોય તો બોન્ડ કેન્સર કોઈ દી થાય જ નહીં.
બાકી વધારાના રોગો તો પછી અત્યારે કોઈથી કાંઈ થઈ શકે એમ નથી એવા આવી પીડ્યા છે. સાવ સાચી વાત છે. હા, હવે એના માટે તો બીજી કેટલી જાળવણી કરવાની છે. પાણી પીવા લાયક રહ્યા નથી, ઓક્સિજન લેવા લાયક રહ્યો નથી, તો એનું તો કાંઈ કરી શકાય એવું છે જ નહીં. સ્થિતિ જ એટલી બધી બગડી ગઈ છે ઓલ ઓવર સમાજની કે એનું કાંઈ થઈ ન શકે. આપની પાસે કેટલી ગાયો છે અત્યારે? મારી પાસે અત્યારે 100 ગાયો છે, બચ્ચા અને મોટી ગાયો બધી થઈને. જનરલ મોસ્ટલી મારી પાસે 50 ગાયો છે, એ મોટી ગાયો છે જે દૂધ આપી શકે એવી. બાકીના બધા બચ્ચા છે, બાકીના ડેવલપિંગ બચ્ચા છે, બુલ છે મારી પાસે અત્યારે 20 તો બુલ છે. પણ લોકોને હું યુઝ કરવા દઉં છું કે જેથી કરીને નસલ સુધરે. એટલે જેની પાસે નથી હોતા એને ગીરના હું સારી ક્વોલિટીના બુલ પેડેગ્રીવાળા, એ જેને પેડેગ્રી કહેવાય, એ યુઝ કરવા દઉં છું કે ભાઈ તમે આમાંથી સારા બચ્ચા લ્યો, અને સારા બચ્ચા લ્યો તો સારી નસલ વધશે ને તો જ આગળ ડેવલપ થાય, અને કે ડેવલપ નહીં થાય. અચ્છા, 98ની સાલમાં જળકાંત્રી ટ્રસ્ટ મથતું હતું, એટલે અમને ખબર પડી કે ભાઈ એ આ મથે કાંઈ ન થાય, આમ કોઈ ધણી ન થાય, અને આમ કાંઈ આને તમારે સેલિબ્રેટ કરવી પડે કે ભાઈ લોકોને એમ થઈ જવું જોઈએ કે આની મારી એવું શું છે કે લોકો એની પાસે હળિયું કાઢવા જોઈએ. એટલે અમે 2005માં હાથમાં ઇતિહાસ લીધો આ કે ભાઈ આને સેલિબ્રેટ કરો. એટલે એ વખતે અમે 5.5 લાખ રૂપિયાની ગાય લીધી, 2.5 લાખ રૂપિયાની ગાય લીધી, 3,71,000ની લીધી, 4,11,000ની લીધી. તો લોકોમાં ઓહા થઈ પડ્યું કે ભાઈ આવા રેટની ગાય હોય જ નહીં કોઈ દિવસ, આ શું એમ. તો લોકો છે ને આવા રેટની ગાય હોય ને તો મર્સિડીઝ બાઈને રાખશે અને ગાયને અંદર રાખશે. ગાયની જે તમે કિંમત સેલિબ્રિટ હોય એટલે આ 4 લાખ રૂપિયાની ગાય હોય કે 5 લાખ રૂપિયાની ગાય હોય તો લોકો પાર્કિંગમાં બાંધશે અને મર્સિડીઝને બાઈને બાંધશે, ભલે 68 લાખ રૂપિયાની હોય કે ભાઈ એ તો પડી રહે, આને ઠંડી ન લાગવા દેવાય, આને આમ ન થવા દેવાય. એટલે અમે સેલિબ્રેટ કર્યા પછી લોકોને સમજણ આવી કે ભાઈ ગાયમાં શું છે એમ ગુણ, અને ગાય આટલી બધી સેલિબ્રેટ. પછી ખૂબ મેં અત્યાર સુધીમાં 2000 ગાય બંધાવી છે કારખાનાવાળાઓને, અને અત્યારે ઓલરેડી બધા પાસે છે. એટલા બધા કારખાનાવાળા બધા સુમંગલ ફોર્જિંગ, પછી સુવાંગ ફોર્જિંગ, આવા બધાય લોકો અત્યારે ગાયો 20, 25, 35 ગાયો રાખીને બેઠા છે. એક મધુભાઈ વેકરિયા છે, સાપરમાં મેં ઓછામાં ઓછી 200 ગાય બંધાવી છે. સાપરમાં કારખાનાવાળા એટલી બધી ગાયો બાંધીને બેઠા છે. અહીંયા અત્યારે 5, 10 ગાયો જીઆઈડીસીમાં બધા કારખાનાવાળા બાંધીને પોતાના ખાવા માટેથી. એટલે લોકો ખૂબ અમે આ કર્યા પછી ખૂબ આની પાછળ વળ્યા. જે કે પૈસાપાત્ર માણસ હતા એને પોતાના જીવન માટેથી, ખાવા માટેથી, એના બાળકોને ખાવા માટેથી એમ કર્યું. અને ઘણા લોકોને એવા મારે સમજાવવા પડ્યા કે તું 1500 રૂપિયાની દારૂની બોટલ તારા ડ્રાઈવરને બામણ બોર લેવા મોકલસ તો 100 રૂપિયાનું લીટર દૂધ તો પા તારા બાળકોને. ના બરોબર, દારૂની બોટલ તને 1500 રૂપિયાની પોસાય છે તો 100 રૂપિયાનું લીટર દૂધ શું કામ નથી પોસાતું? તો ઝેર શું કામ પાસ? લક્ષ્મણભાઈ, જ્યારે આ તમે ઝેર શબ્દની વાત કરી તો અત્યારના લોકોને ઘણા ખરા રોગો થઈ ગયા. ઝેર જ છે. ત્યારે આપણે જે ગીર ગાયની વાત કરી છે તો ગીર ગાયનું છાણ, ગીર ગાયનું ગૌમૂત્ર, એનો ઉપયોગ કઈ રીતે આપ ગીર ગાયના છાણમાં એક તો ઈ છે કે એની અંદર તમને રેડિયેશન લાગી શકતું નથી. ગીર ગાયના છાણને તમે લેપિંગ કરેલું હોય તો તમને રેડિયેશન ન લાગે અણુબોમ્બનું કોઈનું. અમેરિકાનું વ્હાઇટ હાઉસ રહ્યું ને એની અંદર ગીર ગાયના છાણનું લેપિંગ કરેલું છે ને એની માટે કલર મારેલો છે. કોઈને તમે અભ્યાસ કરવાનો કહીજો કે કરી આવો અભ્યાસ. તમે આ એક્સરે આપણે લઈ છે ને એટલે લેડનું બખ્તર પહેરે છે ને એ તમે ગીર ગાયનો લેપ કરીને તમે લઈ જાઓ એક્સરે, એટલે તમને રેડિયેશન નહીં લાગે. એનામાં એ હેસિયત છે. અને એકવાર તમે ગીર ગાયનું લેપિંગ કરી અને પછી તમે એક્સરે લેવડાવજો એટલે તમારા હાડકાના ફોટા નહીં આવે. રેડિયેશન આરપાર નથી થતું એના, એટલે એક્સરે આવતો જ નથી એમ. આ મેં અભ્યાસ કરેલો છે મારી જાતે કે એક્સરે લેવડાવેલા છે કે એને સૂકવી લેપ કરી અને સૂકવીને પછી કીધું છે કે ભાઈ તમે એક્સરે લ્યો છો તો એક્સરે નથી આવતો. તો ગૌમૂત્રની વાત કરીએ તો એમાં શું એની અંદર એ આટલા જ ગુણ છે કે જે કેન્સરવાળા લોકો પીએ છે અત્યારે. અને મારી પાસે એક મોરબીના બેન હતા, એ દુબઈ હતા, ત્યાં ધંધો કરતા હતા, એને કેન્સર થયું એટલે આવતા રહ્યા સુતાર હતા. પછી મને મારી ઇન્ડસ્ટ્રી માટેની વસ્તુ બનાવીને આપતા હતા. એને મને કીધું ભાઈ મારા ભાભીને કેન્સર છે તો તમે મને અર્ક બનાવી દો. એટલે મેં એને અર્ક બનાવીને 1 વર્ષ પાયો તો એ બેન બચી ગયા. ડૉક્ટરે કીધું તો 6 મહિનામાં મરી જશે. હજી આજની તારીખમાં એ બેનને 14 વર્ષ થયા, હજી એમને છે. વાળ બધા વ્યા ગયા હતા. પછી 2 વર્ષે મેં એ ભાઈને કીધું કે તમે બેન મને બતાવવા તેડી આવો. એ ભાઈ ગાડીમાં અહીં તેડીએ આવી બેનને બતાવો. એ બેન અપ ટુ ડેટ થઈ ગયા હતા. નથી ડૉક્ટરોએ કીધું તો 6 મહિનામાં આ બેન વ્યા જાય, નહીં બચે. હવે આવા બધા એની માલિકો ગુણ છે. એ ગુણ શું કામ, એની અંદર કયા તત્વો કામ કરે છે એ ખબર નથી, પણ આટલું બધું ખરેખર છે કે મારી નજર અમે હજી અહીંથી ઘણા લોકો કેન્સરવાળા પીવા લઈ જાય છે. હમણાં જ એક ભાઈ મારી પાસેથી આવ્યા હતા લક્ષ્મીવાડીમાંથી, મને કે મારે ગીર ગાયની વાછડીનું
ગૌમૂત્ર જોતું હોય તો મેં કીધું તમારી પહોંચ શું, કેપેસિટી શું, મને કે બધી રીતે તમે કયો એ. મેં કીધું તમે એક વાછડી લઈ જાઓ, તમારી ઘરે બાંધો ને કાયમ તમે એનું દૂધ ગૌમૂત્ર જાતે જ લઈને પીઓ તાજું. વાછડીમાં હોર્મોન્સ ન હોય, સેક્સ હોર્મોન્સ કે આ તે કે એવું કાંઈ ન હોય ને, એટલે એ વર્ષ દિવસની વાછડી મારી પાસે લઈ ગયા અને અત્યારે ઓલરેડી ત્યાં બાંધી અને પોતે કેન્સરની એ પીવા માંડ્યા. એટલે ઘણા બધા લાઇટમાં આવી ગયા, 1 મહિનાથી પીએ છે. તો મને આવીને કહી ગયા, મને કે મને વિશ્વાસ નહોતો કે આવું થશે. લક્ષ્મણભાઈ, મારે તમને એક વચમાં આપને રોકવા માંગીશ. એ છે કે અમુક ગાયનું દૂધ પીવો તો કોલેસ્ટ્રોલ વધતું હોય, હા બરાબર, પણ તો ત્યારે જ્યારે ગીર ગાયનું જો દૂધ પીવામાં આવે કે એમને 7 ફેટનું તો આપે છે, વધીને બહુ તો 6 ફેટનું હા, આપે છ, છે, right. બરાબર? હા. તો શું ગીર ગાયનું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ વધે? ના, કોઈ દિવસ ન વધે. અચ્છા, કોલેસ્ટ્રોલ વધે એમ એ ડૉક્ટરો કહે છે ને, એ એટલા માટે કહે છે કે એ તમને એમ કહે કે તમે ગીર ગાયનું દૂધ પીજો તો તમે ક્યાં લેવા જાઓ, એટલે એ તમને દૂધ પીવાની મનાઈ કરે છે કે કોલેસ્ટ્રોલ એમાં વધે. એની માલિકો ફેટવાળું ભેંસનું દૂધ આવે છે, ગાઢ બકરાનું આવે છે, બીજી જર્સી ગાયનું ને એનું બધાનું આવે છે, પ્લસ ઇન્જેક્શનથી દોયેલું આવે છે, એટલે કોલેસ્ટ્રોલ વધે છે. અને આ ઘી છે એ બધું ડુપ્લિકેટ ઘી આવે છે, ટોટલ ડુપ્લિકેટ ઘી આવે છે, એટલે એ તમને ઘી અને એ ખાવાનું ના પાડે છે. બાકી મને 2005માં એક એટેક આવી ગયો હતો, તે પછી હું હજી આજની તારીખમાં કાયમને માટે 1.5 લીટર દૂધ ખાઉં છું અને 1.5 લીટર અને ઘી મારે મન પડે એટલું ખાઉં છું મારા ઘરનું. મને ડૉક્ટરે હજી હું રિપોર્ટ કરાવું છું એટલે એ કહે છે કે ઓકે છે, કાંઈ વાંધો જ નથી એમાં. એટલે જે વસ્તુ તમે શુદ્ધ ખાઓ ને એમાં કાંઈ નથી, અશુદ્ધિમાં છે. અને ડૉક્ટર તમને એટલા માટે રોકે છે કે જે વસ્તુ ખાવા લાયક છે કે નહીં એ તમે ચકાસી કેવી રીતે કહો. ઓલરેડી બજારમાં બધું ડુપ્લિકેટ જ મળે છે, એટલે ડૉક્ટર મનાઈ કરે છે કે ભાઈ આ તમારે ખાવું નહીં. બાકી ખરેખર ગીર ગાયનું દૂધ ને ઘી ખાવામાં ગેરંટી છે કે કોઈ દિવસ કોલેસ્ટ્રોલ વધતું જ નથી. તમારે રિસર્ચ કરવું હોય તો કરી લેજો કે ભાઈ આટલું આપણે ખાઈ છીએ છતાંય કાંઈ ફેરફાર થાય છે કે નહીં. લક્ષ્મણભાઈ, બીજા કે ગીર ગાયના આપણા સિવાય બીજા તબેલા રાજકોટમાં કેટલા આપના જેવા? મારા જેવા તો રાજકોટમાં નથી, પણ પોતાના યુઝ માટેથી 10-10, 15-15 ગાયો ખરી. કોમર્શિયલ કોઈ નથી. કોમર્શિયલ હવે આવે છે, બધા લોકો તૈયારી કરી રહ્યા છે કોમર્શિયલમાં. હમણાં એક કાલાવડ ઝાલા દરબાર છે, એ મારી પાસેથી 10 ગાયો લઈ ગયા અને કોમર્શિયલ માટે તૈયાર કર્યું એને બધું, અને તૈયાર થાય છે. બાકી અત્યારે કોમર્શિયલમાં કોઈ જાતા નથી, એટલા માટે રાજકોટ છે ને આમાં જગ્યા નથી, રાખવા ક્યાં. અને ખરેખર જાનવરો રાજકોટમાં ઓપન તો રાખી ન શકાય, વાહનને નાને તેને એટલા બધા પરેશાની કરે, એટલે કોર્પોરેશન કરી રહ્યું છે, બરાબર કરી રહ્યું છે. હવે જાનવર છે એ ગ્રામ્ય વિસ્તારમાં જ રહી શકે, તો ગ્રામ્ય વિસ્તારમાં જેની પાસે ફાર્મ છે એને બધાએ રાખેલા છે, ફાર્મ ઉપર પોતાની ગાયો બધાએ રાખેલી છે, અને એ બધાએ 5-5, 10-10 ગાયો રાખેલી છે. ને એ લોકો મારી પાસેથી બુલ લઈ જાય છે, ઘણીવાર પૂછવા આવે કે મારે આ ગાયને આમ થાય છે તેમ થાય છે, તો એના માટેનું શું કરવું એ બધું હું એને માર્ગદર્શન આપું. ઘણીવાર ગાય એની પાસે ન હોય તો મારી પાસેથી લઈ જાય દોવા માટેથી, પાછી કાંઈ પ્રેગ્નન્સીનો લેતી હોય કે એવું તેવું હોય ને તો હું એને કહું તો અહીં મૂકી જાય, હું દવા દારૂ કરી અને એ રેડી કરી દઈશ પ્રેગ્નન્સી લઈ આવું. એટલે આવું બધું ખરું, પણ લોકો ખૂબ પૈસાપાત્ર લોકો આની પાછળ પડેલા છે. પણ જ્યાં સુધી પશુપાલક નહીં પડે ને એની પાછળ, ત્યાં સુધી પશુધન જળવા હે નહીં. એ મૂળ વ્યવસાય એનો છે, પશુપાલકનો. આપણો છે એ ખાવાનું છે. નકુલભાઈ, હવે જ્યારે રાજકોટની પ્રજાને આપણે થોડાક સમય પહેલાં જ મેં આપણે જણાવ્યું કે ઘણા ખરા એવા રોગો વધી ગયા છે. હા. તો હવે લોકોને રોગથી બચવું હોય તો ગીર ગાયનું દૂધ, ગીર ગાયનું ઘી, હાજી, ગીર ગાયનું ગૌમૂત્ર, ગીર ગાયનું છાણ, એ બધું અનિવાર્ય છે. તો હવે આપ રાજકોટની જનતાને કે આપણે શું કહેવા માગશો કે એમને જો આપની પાસેથી દૂધ લેવું હોય, ઘી લેવું હોય ગીર ગાયનું, તો એને ક્યાંથી અને કેવી રીતે મળે એ થોડી માહિતી આપો. એ હવે અમારા જેવા પાસેથી ને કોઈ વિશ્વાસ હોય એની પાસેથી જ એને ખરીદી કરવી પડે, તો જ તમને પરફેક્ટ એને મળશે, નહીં તો પરફેક્ટ મળશે જ નહીં કોઈ દી. લોકોને છેતરવાની આદત પડી ગઈ છે અને લોકોને સસ્તું લેવાની આદત પડી ગઈ છે. આ બે પ્રશ્ન છે. એક જે પડતર નથી એ ભાવે લોકો લેવા તૈયાર છે, અને લોકો પૈસા દેવા તૈયાર નથી, એટલે આ લોકો આવી બેઈમાની કરવા તૈયાર થયા છે કે જે પોતાનું પ્રોડક્ટ વેચી શકાય એવી પરિસ્થિતિ ન હોય તો શું કરે. એટલે લોકોને 250 રૂપિયામાં ઘી પરા બજારમાં વેચાય છે, એ 250 રૂપિયામાં લોકો ઘી લે છે. 250 રૂપિયામાં ઘી હોય કે દુનિયામાં? હવે મારી નજર સામે એક દી હું ત્યાં ગયો તો રાંધવા લેવા માટેથી, તો ત્યાં 2-3 બૈરાઓ વેચતા હતા. તો એક ભાઈ આવ્યા, એ કે બેન ઘીનો શું ભાવ છે? એટલે કે 300 રૂપિયા. તો ઓલા ભાઈ કે 300 રૂપિયા કે ઘીનો ભાવ હોય એટલો બધો કાંઈક વ્યાજ બી કરી દો. એટલે ઓલા બેને પૂછ્યું તમારે લેવું છે કેટલું? એ કે મારે થોડોક પ્રસંગ છે ને તો 10 કિલો લેવું છે. તો કે 350 દેજો. એ કે 350 નહીં. તો સામે એક બેન બેઠા એની પાસે ગયા, એ કે ઘીનો શું ભાવ છે બેન? તો કે 300 રૂપિયા. તો કે ઓલા બેન તો 350 કે તમે 300 રૂપિયા. એ કે તમારે લેવું છે કેટલું? એ કે મારે 10 કિલો લેવું છે. તો કે છેલ્લે તમે 260 રૂપિયા દેજો ને હાલો. ઓલા ભાઈ 10 કિલો ઘી 260 રૂપિયામાં લઈ ગયા. એ ઘી હોય કે દુનિયામાં? તેલનો ભાવ 150 રૂપિયા છે ને 260 રૂપિયાનું ઘી હોય ક્યાંય? પણ હવે લોકોને સસ્તું કરવું છે તો પછી વેપાર કરવાવાળા એ મારા ઓળખીતા છે, અને એ કાયમ 15 ડબ્બા ડાલડા જ વેચે છે આવું બનાવી, એ બિઝનેસ જ એ કરે છે. પણ
આ લોકો કોઈને કોઈ ગવર્મેન્ટ છે એ એની ઉપર ધ્યાન નથી દેતી, પૈસા ખાઈને કે જે તે પ્રકારથી ન દેતી હોય એ એની બાબત છે. આપણે તો હવે સમાજને બીજું શું કરી શકીએ, પણ હવે આ બધા પ્રશ્નો સમાજને ખરીદીના છે, લેવાવાળાના. લખનૌ આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે હવે બ્રીડિંગની થોડી વાત કરીએ, હાજી, તો આપની પાસે જે આ તબેલું છે, જે ગાયોને આપ રાખો છો, તો બ્રીડિંગ કઈ રીતે થતું હોય છે અને બ્રીડિંગ કરવા માટે લોકો આવે છે કઈ રીતે આવે છે? એ લોકો મારી પાસે સારામાં સારી ક્વોલિટીના બુલ હોય છે, એટલે લોકો બજારમાંથી ગામડેથી ગાયો ભરીને આવે છે બ્રીડિંગ કરવા માટેથી, કે જેથી કરીને સારા બુલથી બ્રીડિંગ કરાવી, પેડેગ્રીવાળા બુલથી, કે એનો આમાં એક ઇતિહાસ છે કે જેમ આપણે બારોટ હોય છે અને આપણા નામ નોટ કરી જાય છે, પછી આપણી પેઢી દર પેઢીના એની પાસે રેકર્ડ હોય છે કે કોણ આપણા મા બાપ હતા, એના મા બાપ કોણ હતા, એમ આમાં એનો રેકર્ડ હોય છે. એ હા, મારી પાસે એના ચોપડાનું લિસ્ટિંગ છે કે ભાઈ આ ગાયનો બાપ કોણ, એની મા કોણ, એને બાપના બાપ કોણ, એની મા કોણ, એના બાપની માની મા કોણ, એનો બાપ કોણ હતો, એના લિસ્ટિંગ આખા પેડેગ્રી નામ ને બધું મારી પાસે હોય છે. એના મિલ્ક રેટ કેટલા છે, મિલ્ક પ્રોડક્શન કેટલું છે, 300 દિવસનું કેટલું પ્રોડક્શન હતું, મેક્સિમમ પ્રોડક્શનવાળો જ બુલ વાપરી શકાય, મિનિમમ પ્રોડક્શનવાળો બુલ ન વાપરી શકાય, એને ખેતીમાં જવા દેવો પડે ધણકૂટ ગાંડા તરીકે, જેથી કરીને ખેતી કરે એમ. બાકી સારામાં સારી પેડેગ્રીવાળો બુલ હોય એ જ તમે વાપરી શકો, નસલમાં ક્વોલિટી હોય, નહીં તો તમે વાપરો જ ન થાય. અને અહીંયા એટલા લોકો બ્રીડિંગ કરાવવા આવે છે, આપણે કોઈથી કોઈને ના જ નથી પાડતા કે ભાઈ ડેવલપિંગ થતું હોય તો કરો. આપણે તો ડેવલપિંગ કરવા નીકળ્યા છે અને સંવર્ધન કરવા નીકળ્યા છે, જેથી કરીને કાંઈ વિકાસ થાય એમ. અમે જે તે વખતે 2005માં એક સોગંદ લીધા હતા કે અમે 10,000 ગીર ગાયું કરશું, પણ પછી અમને યાદ આવ્યું કે 10,000 ગીર ગાય આપણી ગીરત ન થઈ શકે, એટલે પછી અમે પેડકમાં બુલ આપ્યા સારામાં સારી ક્વોલિટીના, કે જેથી કરીને એ લોકો બીજાન કરે. અને એ બુલ એટલી નસલ ડીએન ટેસ્ટ કરેલા હતા આણંદ, ત્યાં ટાક સાહેબ કરીને એના હેડ ઓફ હતા પ્રોફેસર, એમની પાસે અમે ડીએન ટેસ્ટ કરાવ્યા અને એ બુલ પેડકમાં આપ્યા, અને એની પેન્સિલ એ લોકો 5 લાખ પેન્સિલ ભરે. લખનૌ આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે ક્રોસિંગની વાત કરીએ તો જ્યારે ક્રોસિંગ કરવામાં આવતું હોય ગીર ગાય સાથે, તો ખરેખર ગીર ગાયની જે ગુણવત્તા છે તો ક્રોસિંગ થયેલા બાદ જેના બચાવ આવે છે તેમાં એની સેમ ગુણવત્તા જળવાયેલી જોઈએ. મા બાપ બે સેમ હોય એટલે ડીએન ટેસ્ટ કરેલા હોય એટલે જળવાયેલી જોઈએ, એમાં કેવું જ ન પડે. પછી એના ડીએન ટેસ્ટ તમે કરાવો એટલે 100% જ આવેલું હોય, એમાં 99% ન આવેલું હોય. પણ લક્ષ્મણભાઈ, બીજા લોકોને આ ટાઈપનું આપણું દૂધ જોતું હોય તો કયા એડ્રેસ ઉપર મળે? આ મારું રાજકોટ જીઆઈડીસીમાં છે ગૌશાળા, હરિકૃપા પ્રિવેશન ટ્રસ્ટથી હું ચલાવું છું, અને આ સામે બધી મારી ફેક્ટરીઓ છે, અને ફેક્ટરીઓને મને શોખ છે એટલે હું ચલાવું છું, અને મારા ફેક્ટરીમાં આવક સારી છે એટલે હું સંવર્ધન કરું છું અને વધે મિલ્કની પ્રોડક્ટ વેચું છું. મારે 60 લીટરનો મારો પોતાનો વપરાશ છે. હું લેબરને ચા આપું છું 3 ટાઈમ, છાશ આપું છું, અને મારે ઘરમાં ફેમિલી મારા કુટુંબના બધા સભ્યોને ફ્રી દૂધ આપું છું, એટલે ટોટલ મારો 60 લીટરનો વપરાશ છે. અને અત્યારે 150 લીટરનું મારી પાસે વેચાણ છે. હવે કોઈને, અને અમે છાણાને એવું ફ્રી આપી દીધું, અને આજની તારીખમાં હું મારી ઘરે પોતે છાણાથી રાંધું છું. હું ગેસથી નહીં કે લાકડાથી નહીં, મારા પોતાના છાણાથી રાંધું છું. પાર્કિંગ કાળું થઈ જાય છે એટલે 6 મહિને કલર કરાવું છું, મને પોસાય છે એટલે 6 મહિને દર 6 મહિને હું કલર કરાવી લઉં છું, પણ રાંધું છું છાણાથી. હજી અમારી ઘરે મનાય જ છે કે કોઈ ટાઈપનો ગેસ વાપરવાનો જ નહીં, અને પાણી માટેથી સોલાર છે, બસ આ 2 વસ્તુનો જ ઉપયોગ કરીએ છીએ. અને અમે તો ખુદ અમારું જીવન તો બહુ સારી રીતે જીવી છીએ, કે જેથી કરીને અમે 35 વર્ષથી તલનું તેલ ખાઈએ છીએ, બીજું કોઈ તેલ નથી ખાતા. રાષ્ટ્રીય શાળામાંથી લઈ અને તલનું તેલ જ ખાઈએ છીએ, એક જ પ્રકારનું ખાઈએ છીએ. અને પાણી ઘરની અંદર ઉકાળેલું જ પીએ છીએ, અમારા ઘરના બોરનું જ પીએ છીએ, અમે નળનું પાણી નથી પીતા, બોરનું પાણી પીએ છીએ અને ઉકાળેલું પાણી પીએ છીએ. આ અમારો હેતુ છે. અને કોપરના વાસણ, પિત્તળના વાસણ અને જર્મન સિલ્વરના આ જ વાસણનો ઉપયોગ કરીએ છીએ. એલ્યુમિનિયમ વાસણનો ઉપયોગ જ નથી કરતા. એલ્યુમિનિયમ વિશ્વ ઉપર ઇન્ડિયામાં જ બનતું હતું, બીજે ક્યાંય હતો જ નહીં, આપણી પાસે જ હતું, પણ કોઈએ બનાવ્યું નહીં. પછી બ્રિટિશ ગવર્મેન્ટ આવી અને એલ્યુમિનિયમના વાસણ એટલા માટે બનાવ્યા કે એલ્યુમિનિયમના વાસણની અંદર 10 વર્ષ કેદી કે કોઈ પણ ખાઈને એટલે મૃત્યુ આવે વહેલામાં વહેલું, એટલે આ લોકોએ જેલ માટે બનાવ્યા બ્રિટિશ ગવર્મેન્ટે. અને પછી આપણે સસ્તા, નહીં તો આપણી પાસે ઠીકરાના જ વાસણ હતા, માટીના જ. આપણી પાસે ઓલા કોઈ હજી આજની તારીખમાં જે કોઈ મોટા મંદિરો છે ને એની દાળની બધું ઠીકરાના વાસણમાં જ બનાવે છે. જગન્નાથપુરીમાં તમે જાઓ, જગન્નાથપુરીમાં હજી ઠીકરાના વાસણમાં બનાવે છે દાળ. અને આ કુકર છે ને એ તો ખાવા લાયક જ નથી, એટલા માટે કુકરની અંદર જે દાળ તમે પકાવો છો ને એ પાકતી નથી, એને મોનોકિલ ફાટે છે, બફાઈ રેસ નથી થતી, પોતે ફાટીને થાય છે, એટલે એ ખાવા લાયક જ ન રહી, ફાટી જાય છે.
લક્ષ્મણભાઈ, અંતમાં હું આપને પૂછવા માંગીશ કે હાજી. આપણે ગીર ગાયને લઈને બહુ સારી ચર્ચા કરી, હાજી. ઘણી એવી વાતો અમારી સાથે આપે શેર કરી કે જે અત્યારની જે યુવા પેઢી છે, અત્યારના જે લોકો છે તેમને ખ્યાલ નથી. હાજી. તો આજની જે તે યુવા પેઢી છે, અત્યારની જે રાજકોટની જનતા છે, અને હું તો કહીશ કે દેશની જનતાને આપનો શું સંદેશ હશે ગાયને રક્ષણ માટે, ગાયનું સંરક્ષણ કરવા માટે, તે વિશે આપ શું કહેશો? એક તો પહેલાં દેશમાં એ જરૂરી છે ચારાની, ગાયને ચારો મળી રહે એવી સુવિધા કરવાની ગવર્મેન્ટે, કે ભાઈ ફોરેસ્ટ કર્યું છે તો એને ચારવા આપો. એ ફોરેસ્ટ પેક કરી અને પશુપાલન નાશ થયો. પશુપાલનને ચારો જ છે નહીં તો પશુપાલન રહે નહીં. એટલે એક સરકાર એના ઉપર ધ્યાન દે, પ્રજા જેથી કરી સરકારને કહે કે ભાઈ આનો કંઈક રસ્તો કરો એમ, અને વધારેમાં વધારે પશુધન ડેવલપ કરે. પશુધન વગર ચાલશે નહીં. કોઈ પણ જીવિત વ્યક્તિ 1 વર્ષનું બાળકથી માંડીને 80 વર્ષના બુઢા સુધીનાને સાંજે અડધો લીટર દૂધ જોઈને જોઈએ જ. કોઈ ચા પી જાય, કોઈ છાશ પી જાય, કોઈ કેન્ડી ખાઈ જાય, કોઈ આઈસ્ક્રીમ ખાઈ જાય, કોઈ મીઠાઈ ખાઈ જાય. એક ફંક્શન હોય ને એની માલિક 5000 માણસને મીઠાઈ લઈ આવ્યા હોય, એટલે 5000 માણસનું ફંક્શન હોય ને તો એની અંદરથી 50000ને મળી જાય, એટલું એ ખાઈ જાય છે દૂધને બાળીને એમાંથી. તો અડધો લીટર જોઈને જોઈએ. હવે રાજકોટની 20 લાખની વસ્તી છે તો 10 લાખ લીટર દૂધ જોઈને જોઈ. હવે અત્યારે રાજકોટ ડેરીની અંદર 4 લાખ જ લીટર દૂધ આવે છે, તો 4 લાખ લીટર ઓમ આવતું હોય, 2 લાખ લીટર ડેવલપ એને ડુપ્લિકેટ કરવું પડે. એટલે મૂળભૂત પ્રોડક્શન નહીં હોય ને તો આ ખાવું પડશે જનતાને, અને જનતાને કાયમને માટે રોગોમાં ધકેલા પડશે. અને એ જનતાએ જ ધ્યાન રાખવાનું છે કે રોગોમાં ન જવું હોય તો સાફ સુથરી રાખવી, કચરાપટ્ટી ન કરવી, ગંદકી ન કરવી. ગંદકી કરે છે પ્રજા જ કરે છે, અને પ્રજા જ એમાં પીડાય છે. એ પ્રજાએ ધ્યાન રાખવાનું છે કે ભાઈ બને એટલી ગંદકી ન કરવી. આપણી આજુબાજુમાં ઘરે કે કોઈને કહેવું કે ભાઈ શું કામ ગંદકી કરો છો, આ કરવાથી કાંઈ ફાયદો નથી, આપણા જ કુટુંબો મરશે. તો ગંદકી રોકવાનું પહેલું કાર્ય હાથમાં લેવું જોઈએ પ્રજાએ. આ મારું એક સજેશન છે. લક્ષ્મણભાઈ, આપે અબ તકની સાથે ખૂબ જ સારી ચર્ચા કરી, ગાય વિશેની અમને ખૂબ અમૂલ્ય જાણકારી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો, આપને બી નમસ્કાર મારા. અને આપને જે કાંઈ મેં કીધું છે એ ધ્યાન રાખી અને મગજમાં ઉતારજો, અને આપની વાહેલી આવી પેઢી રહી છે એને રોકમુક્ત કરજો. આટલું મારું સજેશન છે. તો દર્શક મિત્રો, આપે જોયું અને આપે સાંભળ્યું લક્ષ્મણભાઈ દ્વારા કે એમને જણાવ્યું કે જે ગીર ગાય જે છે એક એવી પ્રજાતિ છે, તે કુદરતની એક સીધી બક્ષિસ લોકોને મળી છે, પણ લોકો સમજતા નથી ખરેખર ગીર ગાયની જે વાસ્તવિકતા, એની લાક્ષણિકતા. આપણે ઘણી ખરી વાર ડૉક્ટર કહેતા હોય છે કે કોઈ પણ જે ડાયાબિટીસ પેશન્ટ હોય કે જેને બ્લડ પ્રેશર હોય, જેને બીપી હોય, તેને દૂધ અને ઘી તેનું સેવન ના કરવું જોઈએ. પણ જો તે પેશન્ટ ગીર ગાયનું દૂધ અને ઘીનું જો સેવન કરે તો તેને એક પણ જાતનો કોલેસ્ટ્રોલ અને એક પણ જાતનો રોગ લાગુ નથી પડતો. તે ખાસ કરીને લક્ષ્મણભાઈ જણાવ્યું ને, આ એક એવી પ્રજાતિ છે કે જે લોકોને હજી ખ્યાલ નથી ને લોકોમાં એક ખોટી માનસિકતા ફેલાઈ ચૂકી છે ગીર ગાયને લઈને. તે એક ખાસ કરીને જોવા જેવી વાત છે. તો હવે આપણે ગાયોનું જતન કરવું તે હવે અનિવાર્ય બની ચૂક્યું છે. તો જે અબ તક દ્વારા પ્રકાશિત થનાર જે આ ખાસ અહેવાલ આપ જોઈ શકો છો, અને આપે જોયું કે ખરેખર ગાયની લાક્ષણિકતા શું છે, ગીર ગાયની વિશેષતા શું છે. તો હવે આપણે ગાયોનું જે જતન કરવું તે હવે આજની જનતા, આજની પેઢી માટે અનિવાર્ય થઈ ચૂક્યું છે.